નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શાળા સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલય ટીંબાવાડી જૂનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વિશે આગળ ચર્ચા કરીશું. આજે આપણે પાના નંબર 52 પરથી ભાગ 8મો જોશું. મિત્રો, આપને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આપણે આજે વૈશ્વિકીકરણ વિશેની જે લાક્ષણિકતાઓ છે એમના વિશે ચર્ચા કરશું. ગયા ભાગની અંદર આપણે વૈશ્વિકીકરણ અને એમનો અર્થ અને વ્યાખ્યાઓ જોઈ હતી, પણ આજે આપણે વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીશું. વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયા છે. જટિલ એટલે કે ખૂબ મુશ્કેલ અને ગૂંચવણભરી. આ પ્રક્રિયા અંતર્ગત આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ, મૂડીવાદનો સમાવેશ થાય છે. આ વૈશ્વિકીકરણની પ્રક્રિયાની અંદર શેનો સમાવેશ થાય? તો આધુનિકીકરણ એટલે કે અત્યારનો જે આધુનિક ટેકનોલોજીથી ભરેલો સમાજ છે એમનો સમાવેશ થાય છે. ઉદ્યોગો અને મૂડીવાદ એટલે કે જે મોંઘી પૂંજીગત જે ચીજવસ્તુઓ છે, મશીનરીઓ છે એ અથવા તો જે ઉત્પાદનની જે પ્રક્રિયા છે એમનો સમાવેશ થાય છે. સંચાર ક્રાંતિએ તેના પ્રસારણમાં સહાય કરી છે. સંચાર ક્રાંતિ એટલે કે સંદેશા વ્યવહારે વૈશ્વિકીકરણની જે પ્રક્રિયા છે એનો પ્રસાર એટલે કે એનો ખૂબ ઝડપથી ફેલાવો કર્યો છે. વૈશ્વિકીકરણ નીચે મુજબની લાક્ષણિકતાઓ દ્વારા વધારે સ્પષ્ટ સમજી શકાય છે. તો એમના લક્ષણો જોઈએ તો પહેલું લક્ષણ છે વૈશ્વિકીકરણનું જટિલ પ્રક્રિયા. તો મિત્રો, આ જે વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ જે છે, કુલ જે લક્ષણો છે એના 9 મુદ્દા છે અને 9 મુદ્દા મોસ્ટ આઈએમપી છે. બોર્ડની અંદર 5 માર્ક્સની અંદર આ મુદ્દાઓ પૂછાય છે, એટલે કે લક્ષણો પૂછાય છે. તો પહેલું લક્ષણ આપણે જોઈએ તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? જટિલ પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણ એ જટિલ પ્રક્રિયા એટલા માટે છે કે તેની સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે સંકળાયેલ છે. શું કામ એ જટિલ છે? તો એમની સાથે બે જે પ્રક્રિયા છે, એક તો ઉદારીકરણ અને બીજું ખાનગીકરણ. ઉદારીકરણ એટલે કે સરકાર દ્વારા, જે તે દેશની સરકાર દ્વારા ઉદાર નીતિ અપનાવી, એટલે કે ઉદાર વલણ અપનાવવું. કેવી રીતના? તો કે જે એકબીજા દેશો વચ્ચે અથવા તો આંતરરાષ્ટ્રીય બજારનો સ્વીકાર કરવો, આંતરરાષ્ટ્રીય ચીજવસ્તુઓનું આદાન પ્રદાન છે એ આપણા દેશમાં અને આપણા દેશની ચીજવસ્તુઓનો નિકાસ છે એ વિદેશમાં કરી શકાય એવી છૂટછાટ આપવી, નવા ઉદ્યોગો સ્થાપવાની છૂટછાટ આપવી. તો આ જે પ્રક્રિયા છે એને આપણે ઉદારીકરણ કહેશું. ઉદારીકરણને ટૂંકમાં સમજીએ તો જે તે દેશની સરકાર દ્વારા જે ઉદાર નીતિ એટલે કે ખૂબ છૂટછાટ આપવામાં આવે એવી નીતિ હોય એને આપણે શું કહેશું? ઉદારીકરણ. બીજો શબ્દ છે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે કે જે તે દેશની અંદર કોઈ પણ વ્યક્તિને પોતાનું જે વ્યક્તિગત સાહસ એટલે કે વ્યક્તિગત જે કંઈ ઉદ્યોગ, ધંધો કે વ્યવસાય શરૂ કરવો હોય તો સરકાર દ્વારા આપવામાં આવતી છૂટછાટ એને આપણે શું કહેશું? ખાનગીકરણ. અને જે જાહેર જે કાંઈ જે પ્રક્રિયાઓ છે સરકાર દ્વારા જે ચલાવવામાં આવતી એટલે કે સરકારનું સંચાલન હોય એ સંચાલન ઘટાડી અને તેમાં ખાનગી જે વ્યક્તિગત માલિકી છે એને મૂકવામાં આવે એવું જે કાંઈ પણ ઉદ્યોગો છે અથવા તો કોઈ પણ વ્યવસાય છે કે કોઈ પણ ધંધો છે એને આપણે ખાનગીકરણ કહીશું. ટૂંકમાં એટલું કે સરકાર છે એ પોતાનું સંચાલન હટાવી અને ખાનગી કંપની અથવા તો ખાનગી વ્યક્તિને જે સોંપે છે એને આપણે શું કહીશું? ખાનગીકરણ. તો ઉદારીકરણની પ્રક્રિયા એટલે જટિલ છે કે તેમાં બે શબ્દ સમાયેલા છે, એક ઉદારીકરણની પ્રક્રિયા અને બીજી છે ખાનગીકરણની પ્રક્રિયા. તેથી પરસ્પર અસરો થતી હોવાથી તે જટિલ અને કેવું છે? અઘરું બને છે. બીજું, વૈશ્વિકીકરણ કારણ અને પરિણામ બંને રીતે અસર કરે છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એ બે રીતના અસર કરે છે, એક તો કારણ અને બીજું પરિણામ. એટલે કે વૈશ્વિકીકરણ થયા પછીની જે સ્થિતિ છે એનું એ અસર કરે છે. આમ તે ખૂબ જટિલ પ્રક્રિયા છે તેમ કહી શકાય. બીજું લક્ષણ છે બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા. વૈશ્વિકીકરણ છે એ કોઈ એક ભાગ અથવા તો એક જે પાસો છે એમનાથી જોડાયેલી નથી, અનેક પ્રક્રિયાઓ એમની સાથે જોડાયેલી છે. આર્થિક પ્રક્રિયા, રાજનૈતિક, સામાજિક, સાંસ્કૃતિક જેવા અનેક બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. એટલે કે આ બધા જે બાબતો છે, આર્થિક બાબતો છે, રાજનીતિની બાબતો છે, સમાજની બાબતો છે, સંસ્કૃતિની બાબત છે, એ બધા સાથે જોડાયેલી પ્રક્રિયા છે.
જો કે સમાજશાસ્ત્રને વૈશ્વિકીકરણના માત્ર સામાજિક સાંસ્કૃતિક પાસા અને પરિણામોના અભ્યાસમાં જ રસ છે. ત્રીજું લક્ષણ છે નવશોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા નવા ઉદ્યોગો, નવા યંત્ર વિજ્ઞાન અને નવી શોધને પ્રોત્સાહન મળ્યું છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાથી ખૂબ નવું મળે છે, જે તે સમાજને અથવા તો દેશને, વિશ્વને, કારણ કે આ પ્રક્રિયાથી વિશ્વના જુદા જુદા દેશો છે સંપર્કમાં આવે છે, જેને કારણે એકબીજાના દેશમાં નવા નવા ઉદ્યોગો, નવા નવા યંત્ર વિજ્ઞાન એટલે કે નવા નવા ટેકનોલોજીના સાધનો, વિજ્ઞાન અને નવી શોધને પ્રોત્સાહન મળે છે. તો સાથે દુનિયાભરમાં તેના પ્રસરણને ગતિ પણ મળે છે. જે કાંઈ પણ નવીન શોધ થાય, નવીનતા જે પ્રાપ્ત થાય છે વિશ્વની અંદર, એ તમામ જે દેશો છે વિશ્વને, એ બધાને જે છે એ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે ઇન્ટરનેટ અને સેવા ઉદ્યોગ આપણે જોઈએ તો વૈશ્વિકીકરણની જે કંઈ પ્રસારની પ્રક્રિયા છે, જે ફેલાવાની પ્રક્રિયા છે, એ મોટા ભાગે કોની સાથે જોડાયેલી છે તો કે ઇન્ટરનેટ અને સેવા ઉદ્યોગ. સેવા ઉદ્યોગ એટલે શું તો કે આપણે સૌ જાણીએ છીએ, તમારે ભૂગોળ વિષયની અંદર આવેલું છે કે પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ અને તૃતીયક, ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ. તો પ્રાથમિક પ્રવૃત્તિ અને દ્વિતીયક પ્રવૃત્તિ છે એ ઉત્પાદન સાથે જોડાયેલી છે, અને તૃતીયક, ચતુર્થક અને પંચમ જે પ્રવૃત્તિઓ છે અથવા તો જે ઉદ્યોગો છે અથવા તો જે કાંઈ પ્રક્રિયાઓ છે એ સેવાઓ સાથે જોડાયેલી છે. દાખલા તરીકે શિક્ષકની સેવા, એન્જિનિયરની સેવા અથવા તો ડૉક્ટરની સેવા. તો આ બધી જે સેવાકીય પ્રવૃત્તિ છે, વાહન વ્યવહારની સેવા એટલે કે પરિવહનની સેવા, આ બધી જે સેવાકીય પ્રવૃત્તિ છે જેને કારણે વૈશ્વિકીકરણની પ્રક્રિયાને ગતિ મળે છે. ચોથું લક્ષણ છે નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા. વૈશ્વિકીકરણની પ્રક્રિયાને લીધે દુનિયામાંથી ગરીબી નાબૂદી કરી શિક્ષણ, આરોગ્ય માટેના દબાણ ઊભા કર્યા છે. જે કાંઈ વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એને કારણે દુનિયામાંથી શું દૂર કરવાનું છે? ગરીબી દૂર કરવાની છે. તો એના માટે થઈને કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે તો કે શિક્ષણનું પ્રમાણ વધારવા ઉપર ભાર મૂકવામાં આવે છે. આરોગ્ય માટેના જે કાંઈ પણ સાધનો છે અથવા તો આરોગ્ય માટેની જે કંઈ સગવડો છે એ પણ ઊભી કરવામાં આવે છે, જેને કારણે તમામ દુનિયાના દેશોના લોકો છે એ કેવા હોય તો કે શિક્ષિત અને તંદુરસ્ત હોય. એ માટે ખાસ કરીને એમની જે પરિસ્થિતિ અથવા તો જે સગવડ કે સુવિધા છે એની જોગવાઈ કરવામાં આવે છે. માહિતી અધિકારનો કાયદો ઘડવામાં આવે છે કે લોકો છે એ કોઈપણ બાબત વિશેની માહિતી છે એમ જાણી શકે છે, એમનો અધિકાર છે, એ માટેના કાયદાઓ પણ ઘડવામાં આવે છે. ફૂડ ફોર ઓલ જેવા કાયદા બનાવ્યા. ફૂડ ફોર ઓલ એટલે કે તમામ માટે ખોરાક. ફૂડ ફોર ઓલ એટલે કે બધા માટે ખોરાક, એના માટેના પણ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. ઉપરાંત પર્યાવરણના પરિવર્તનને લીધે આવતી કુદરતી આપત્તિમાંથી ઉગારવા અને મદદ કરવાની ભાવના જગાવે છે. જે કાંઈ આ તો આપણે સૌ જાણીએ છીએ કે સમાજ કલ્યાણ માટે થઈને તો ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે, પ્રવૃત્તિઓ થાય છે, પણ જે ક્યારેક એવું બને કે પર્યાવરણના પરિવર્તનને લીધે એટલે કે કોઈ કુદરતી આપત્તિ આવે, જેવી કે અતિવૃષ્ટિ આવે, અનાવૃષ્ટિ આવે, ભૂકંપ આવે કે કોઈ પણ જે કાંઈ અથવા તો રોગચાળો આવે, તો આ જે કાંઈ પ્રક્રિયાઓ છે, આપત્તિઓ છે, એમાંથી ઉગારવા માટે થઈને લોકોને મદદ કરવાની ભાવના પણ વૈશ્વિકીકરણની અંદર જોવા મળે છે. એટલે કહેવાનું એટલું કે નાગરિકોને અધિકારો પ્રાપ્ત થાય છે વૈશ્વિકીકરણની પ્રક્રિયાથી, અને માનવીઓમાં એટલે કે લોકોમાં નવી નવી ચેતનાઓ પણ જાગે છે અને એકબીજા દેશ પ્રત્યે છે એ લાગણીઓ પણ જન્મે છે. પાંચમું લક્ષણ છે વૈશ્વિક સંસ્કૃતિ. કેટલાક વિદ્વાનોના મતે આ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે વિશ્વ એક ગામડું બનતા એક નવી સંસ્કૃતિ ઉદ્ભવશે. ઘણા વૈજ્ઞાનિકો અથવા તો વિદ્વાનો એવું કહે છે કે વૈશ્વિકીકરણને કારણે જુદા જુદા દેશો જે એકબીજાના સંપર્કમાં આવ્યા છે, નજીક આવ્યા છે, જેને કારણે વિશ્વ એક દિવસ એવું બનશે કે એક ગામડું બની જશે. શું બની જશે? એક ગામડું બની જશે. જ્યારે એક ગામડું બનશે એટલે કે એકબીજા સાથે જોડાશે આખું વિશ્વ, ત્યારે નવી સંસ્કૃતિ તેમાં ઉદ્ભવશે, જેમાં કુટુંબ, લગ્ન, મનોરંજન, કલા, સાહિત્ય જેવી બાબતોને અસર થઈ છે. દાખલા તરીકે સમગ્ર વિશ્વમાં થતી વેલેન્ટાઇન ડેની ઉજવણી. જ્યારથી વિશ્વ એક ગામડું બન્યું છે ત્યારથી નવી સંસ્કૃતિ એટલે કે જે પરંપરાગત સંસ્કૃતિ છે એમને સ્થાને હવે નવી સંસ્કૃતિઓ છે જન્મ લે છે. કેમાં આ નવી સંસ્કૃતિની અસર જોવા મળશે તો કે કુટુંબમાં. આપણે સૌ જાણીએ છીએ, આગળ ભણી ગયા
કે પહેલાં સમાજની અંદર પરંપરાગત કુટુંબ વ્યવસ્થામાં સંયુક્ત કુટુંબની વ્યવસ્થા જોવા મળતી. આજે વૈશ્વિકીકરણની પ્રક્રિયાને કારણે કુટુંબ જે છે એમની અંદર પરિવર્તન આવ્યું અને સંયુક્તમાંથી વિભક્ત કુટુંબ આવ્યા. લગ્નની બાબતમાં બાળ લગ્નમાંથી પુખ્ત વયના અને સ્વપસંદગીના લગ્નને સ્થાન મળ્યું. મનોરંજનના સાધનો એક સમય હતો કે દાદા દાદી પાસે વાર્તાઓ સાંભળી અને બાળકો મનોરંજન મેળવતા, કુટુંબમાં સૌ સાથે બેસી અને મનોરંજન મેળવતા, પરંતુ આજે એમની જગ્યાએ ટેલિવિઝન અને મોબાઈલે એમનું સ્થાન લઈ લીધું છે. કલા સાહિત્યમાં પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે પરંપરાગત જે કળાઓ છે, આપણા જે પરંપરાગત જે સાહિત્યો છે એની જગ્યાએ નવા નવા, ખાસ કરીને આપણે જોઈએ કે જુદી જુદી આપણી જે પરંપરાગત સાહિત્યની વાત કરીએ તો આપણા જે ધર્મગ્રંથો છે તે અને આપણા જે કાંઈ લેખકોએ લખેલા જે નવા જે કાંઈ પણ લેખો છે કે કોઈ નવલકથાઓ છે કે કોઈ આત્મકથાઓ છે, એમની જગ્યાએ આજે સાહિત્યમાં કોમિક બુકે છે સ્થાન લઈ લીધું છે. તો આ બધી બાબતો ઉપર વૈશ્વિકીકરણની અસર જોવા મળે છે. અને એક ઉદાહરણ આપ્યું છે કે અત્યારે હાલમાં જોઈએ તો સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી થાય. પહેલાં આપણા સમાજની અંદર, આપણા ભારતની અંદર વસંત પંચમી જેવા આપણા જે પરંપરાગત જે કાંઈ ઉત્સવો છે એમની ઉજવણી થતી હતી, પણ આજે આપણે જોઈએ તો વેલેન્ટાઇન ડેની ઉજવણી એ વૈશ્વિક સંસ્કૃતિનું જ પરિણામ છે. છઠ્ઠું લક્ષણ જોઈએ તો સંસ્કૃતિનું સમન્વયકરણ. સમન્વયકરણ એટલે કે એકબીજા સાથે સંપર્કમાં આવવું. વૈશ્વિકીકરણની પ્રક્રિયાના પરિણામે સંદેશાવ્યવહાર, પર્યટન, સ્થળાંતર, સંદેશાવ્યવહાર વગેરે જેવી પ્રક્રિયાઓ આજે એટલી ઝડપી બની ગઈ છે કે દુનિયાની સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવતા એકબીજા સાથે એકરૂપ બનતી જાય છે. દાખલા તરીકે ભાંગડા, પોપ અને ફ્યુઝન મ્યુઝિક. વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એ એમની જે સંસ્કૃતિ છે એકબીજા સાથે કેવી રીતના સંપર્કમાં આવે. આપણે સૌ જાણીએ કે ક્યારનું વૈશ્વિકીકરણની વાત કરીએ છીએ, વિશ્વના જુદા જુદા દેશો છે નજીક આવ્યા છે, પણ એની પાછળ છે એ કોણ જવાબદાર છે, નજીક લાવનાર કોણ છે? તો કે સંચાર વ્યવહાર, પર્યટન એટલે કે એકબીજા સ્થળે આપણે આવન જવનની પ્રક્રિયા એટલે કે જે કંઈ પરિવહનના જે નવા સાધનો આપણે વિકસાવ્યા છે, આધુનિક સાધનો કે જે ઝડપથી આપણને લોકો અને અન્ય દેશોના સંપર્કમાં લાવે છે. તો પર્યટન સુવિધાઓ, સ્થળાંતર, એકબીજાના દેશમાં જઈ કામકાજ અને શિક્ષણ પ્રાપ્ત કરવાની જે સુવિધાઓ છે, સંદેશાવ્યવહાર જેવા જે પ્રક્રિયાઓ છે, ખાસ કરીને તો એમાં ઇન્ટરનેટની વાત કરીએ તો આ બધી જે પ્રક્રિયાઓ થઈ એ પ્રક્રિયાઓને કારણે વૈશ્વિકીકરણની જે સંસ્કૃતિ એ ઝડપથી એકબીજા સાથે સંપર્કમાં આવી, એટલે કે દુનિયાની સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવી અને એવી ભળી ગઈ કે આપણે ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે આપણું જે પરંપરાગત જે કંઈ મ્યુઝિક છે, ભાંગડા છે, ગરબા છે, એમની જગ્યાએ આપણે આજે પોપ અને ફ્યુઝન મ્યુઝિક છે વગાડીએ છીએ. ને એમાં એક ઉદાહરણ આપણે આપીએ તો જોઈએ છીએ કે આપણું જે પરંપરાગત જે મ્યુઝિક છે એમની સાથે આપણે રિમિક્સની બાબત, દાખલા તરીકે આપણા જે પ્રાચીન ગરબા છે એમની અંદર રિમિક્સ કરી અને આપણે ડિસ્કો દાંડિયા અથવા તો અન્ય ફિલ્મ ગીતો અથવા તો ઇંગ્લિશ જે કંઈ પોપ જે સોંગ છે એમને પણ આપણે રિમિક્સ કરી અને વગાડીએ છીએ. તો આ શું સૂચવે છે? વિશ્વની સંસ્કૃતિનું સમન્વયકરણ. સાતમું લક્ષણ છે વિનિમયનું સાધન ચલણ. વૈશ્વિકીકરણને કારણે વિનિમયના સાધન તરીકે વસ્તુ વિનિમયને બદલે દુનિયામાં એક સમાન ચલણનો ખ્યાલ પ્રવર્તે છે. દાખલા તરીકે અમેરિકન ડોલર. વૈશ્વિકીકરણને કારણે આપણે સૌ જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું છે, આપણે ચીજવસ્તુઓનું આદાન પ્રદાન કરીએ છીએ, પણ એમની સાથે સાથે આપણે એ પણ ખ્યાલ રાખવો જોઈએ કે વિશ્વના જે ચલણો છે, જે પૈસા છે, જેમ કે ભારતનો રૂપિયો, યુરોપનો યુરો ડોલર, તો આ બધું જે છે એમ જુદું જુદું છે, એની જગ્યાએ આખા વિશ્વની અંદર એક જ સરખું ચલણ જોવામાં આવે તો એમાં જોઈએ તો કોનું ઉદાહરણ આવશે? અમેરિકન ડોલર. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ દેશના આર્થિક વિકાસની બાબતનું ધ્યાન રાખવાનું હોય ત્યારે એની સરખામણી માત્ર કોની સાથે કરવામાં આવે છે? અમેરિકન ડોલરની સાથે. તો વિશ્વમાં એક જ સરખું ચલણ એટલે કયું આવશે? અમેરિકન ડોલર. આઠમું છે બજારોનું પ્રભુત્વ. આજે વ્યાપાર ધંધામાં બજારનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. આજે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાનું એક જાળું બની ગયું છે. આપણે સૌ જાણીએ છીએ કે બજાર ખૂબ મહત્ત્વ છે અને વિશ્વના સ્તરે સૌથી વધારે જો આદાન પ્રદાન થતું હોય તો એ કેનું છે? અર્થવ્યવસ્થાનું, ચીજ વસ્તુઓનું, જેના પરિણામે વસ્તુઓના વપરાશની પદ્ધતિઓ સમગ્ર વિશ્વમાં લગભગ કેવી બની ગઈ છે? સમાન. દાખલા તરીકે નૂડલ્સ અને પિઝા.
આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિકીકરણને કારણે બજાર છે આંતરરાષ્ટ્રીય બની ગઈ. કોઈ પણ દેશની ચીજવસ્તુઓ આપણે કોઈ પણ દેશમાં ખરીદી અને વેચી શકીએ છીએ. આપણે કોઈ પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હોય કે ભૌતિક સુવિધાઓની વસ્તુઓ હોય, ખાણીપીણીની વસ્તુઓ હોય, હવે વિશ્વના તમામ દેશોમાં એક સરખી ચીજવસ્તુઓ જોવા મળશે. ઉદાહરણ તરીકે આપણે ભારતની વાત કરીએ તો એક સમય એવો હતો કે નૂડલ્સ અને પિઝાનું તો નામે પણ નહોતું સાંભળ્યું. આપણે તો આપણા જે કાંઈ દેશી જે આપણું દેશનું જે ખોરાક છે એ જ આપણે ખાતા. પણ હાલની અંદર વૈશ્વિકીકરણની પ્રક્રિયાને કારણે વિશ્વના તમામ દેશોમાં નૂડલ્સ અને પિઝા છે એ મોખરે છે. 9મું લક્ષણ જોઈએ તો નવા સામાજિક આંદોલનો. યોગેન્દ્રસિંહના મતે આજે ત્રીજા વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં વૈશ્વિકીકરણના પરિણામે જે પરિવર્તન આવ્યા છે તેણે ઘણા નવા આંદોલનોને જન્મ આપ્યો છે. યોગેન્દ્રસિંહના મતે છે આ મુદ્દો. એના મતે શું કહેવા માગે છે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયાને કારણે અને ત્રીજું વિશ્વ એટલે કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જે વિશ્વની રચના થઈ એને કેવું કહેશું? ત્રીજું વિશ્વ. અને ખાસ કરીને ભારતમાં જે વૈશ્વિકીકરણના પરિણામે જે પરિવર્તન આવ્યા છે તેને કારણે દેશની અંદર નવા આંદોલનોએ જન્મ આપ્યો છે. નવા આંદોલનો એટલે કે નવી સુધારણાની ચળવળો, જેમ કે સ્ત્રીઓના આંદોલનો એટલે કે સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટેની જે ચળવળો થઈ, પ્રયત્નો થયા એને કેવા આંદોલનો કહેશું? સ્ત્રીઓના આંદોલનો. માનવ અધિકારોને સુધારા માટે થઈને જે કાયદાઓ ઘડવામાં આવ્યા અને માનવ અધિકાર અંગેના આંદોલનો. તો આવા જે નવા આંદોલનો છે એટલે કે લોકોના કલ્યાણ માટે, લોકોના વિકાસ માટે, લોકોના હક માટે જે નવા સુધારાઓ કરવામાં આવ્યા, નવા કાયદાઓ ઘડવામાં આવ્યા, નવા પ્રયત્ન કરવામાં આવ્યા એને આપણે શું કહેશું? સામાજિક સુધારક આંદોલનો. તો આ બધું કોના કારણે શક્ય બન્યું? તો કે વૈશ્વિકીકરણની પ્રક્રિયાને કારણે. ટૂંકમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ વૈશ્વિક સ્તરે રાષ્ટ્ર રાજ્યને નિકટ લાવી આધુનિકીકરણ અને આધુનિકીકરણને વેગ આપી સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય સંબંધો બાંધ્યો છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયા આપણે ટૂંકમાં સમજીએ તો આ નવ જે લક્ષણો છે એમનો એક જ અર્થ નીકળે છે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ વિશ્વના સ્તરે એકબીજા દેશોને નજીક લાવ્યા, એકબીજા રાજ્યને નજીક લાવ્યા અને તમામ રાજ્યની અંદર આધુનિકીકરણ અને અનુઆધુનિકીકરણ એટલે કે જે આધુનિકીકરણ આવ્યું છે એમાં પણ નવું આધુનિકતા આવવાની જે પ્રક્રિયા છે એની જે ગતિમાં વધારો થયો છે એ વધારાને કારણે સમાજની અંદર, દેશની જુદી જુદી સંસ્કૃતિઓમાં, આર્થિક સ્થિતિમાં, રાજકીય સ્થિતિમાં બધામાં જે કાંઈ વધારા કર્યા છે એમને કારણે નવું સ્વરૂપ જોવા મળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગની અંદર વૈશ્વિકીકરણના જે લક્ષણો જોયા એ તમને સમજાઈ ગયા હશે. તો આગળના નવા ભાગની અંદર આપણે ઉદારીકરણ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. નમસ્તે.